हरि ओम तत्सत। पहला प्रेमी सज्जनों, तत्व सांख्यનો भगवद गीता ग्रंथની અંદર सांख्य योग છે, એટલે દેહાત્મા વિષય એ પરિપૂર્ણ ખુલાસા રહે, એટલે તત્વ सांખ્યનો અંગ એ જે દેહના તત્વ છે, તેથી તું અને બ્રહ્મ સ્વરૂપ અડવું છે. हरि ओम तत्सत। सतनाम साहे बंदगी साहे। स्थिति जड़ पावक पवन नभ हूँ नहीं, हूँ नहीं, नहीं त्रिगुण अहंकार सत्व रज तम आ त्रण गुण અને અહંકાર તે હું નહીં. મહાતત્વ નહીં કે મહાઆકાશ તે પણ હું નહીં. નહીં પ્રકૃતિ પુરુષ વિસ્તાર, ખાસ ધ્યાન દેજો. નહીં પ્રકૃતિ પુરુષ વિસ્તાર, ઇન્દ્રિય ચતુર્દશ દેવતા शब्दादिक साक्षात कहे महात्मा सेवे सदा विषय भोग विख्यात. पंच तत्व की इंद्रिय 10, पंच कर्मों पंच ज्ञान 5 ज्ञान इंद्रिय. एक छता एनो विचार करता टळे देह अभिमान. श्रवण वदन आकाश की, त्वचा हस्त सोई पवन की. त्वचा અને સ્પર્શ આ પવનનો તત્વ છે. શ્રવણેન્દ્રિય ને વદન એ આકાશના તત્વ છે. ન મારા છે ન તારા છે, ન તે તું છો न ते हूँ छू. चक्षु चरण तत्व तेज पूरवन, जीवा लिंग जड़ के बने. भौम गुदा अरुद्राण कहे महात्मा ये प्रसिद्ध है, गावे निगम पुराण. करण इंद्रियादिक देवता शब्दातीत को संग 5 विषयની સાથે સંગ. ગુણ વાસના ઉપજાવે સર્વ અંગ. ત્વચા ઇન્દ્રિય સ્પર્શ વિષય, વાયુદેવ દયાળ. ત્રિપુટી તણી આ ત્રિપુટી તણી इंद्रिय विषय अने देवता आ थई त्रिपुटी. आ त्रिपुटी टणी चैतन्य को संभाळ, चैतन्य को संभाळ कोण लई रह्યું છે? ચૈતન્ય સંભાળ લઈ રહ્યો છે આ બધા. એટલે આપણે અકર્તાને ભોગતા છે. નેત્ર इंद्रियों को रूप विषय, स्वामिता को सूर्य आँखनो मालिक सूर्य छे. कहे महात्मा तत्व ए तेज को, ए तत्व केनु छे? तेजनु छे. करे सो तेज हजूर. जीवा इंद्रिय रस विषय, वरुण देव संजू. कारण वडे करे चित्त वृत्ति भोग. नासा इंद्रिय गंध विषय, अग्नि
आदिदेव सार, अवनी आदि देव सार, चैतन्य को चढ़े, चैतन्य को चढ़े पूजा पंच प्रकार, कर्मेंद्रिय क्रिया करे पंच प्राण संग सोई, पंच प्राण संग सोई, कर्मेंद्रिय क्रिया करे, प्राण अपान उदान समान अने व्यान, आ पंच प्राणनी संगे कर्मे इंद्रिय क्रिया करे, प्रीतम शुद्ध समझ ले। सो के महात्मा शुद्ध समझ ले, कारज कारण दोई, कारज कारण दोई, कारज कंचन घाट है, शुद्ध समझ ले, कारज कारण दोई, कारज कंचन घाट है, कारण कुंदन मूल, शुद्ध समझ ले, कारजने અને કારણને ખાસ ધ્યાન દેજો। કારજ કંચન ઘાટ, સોનામાંથી ઘાટ બને ને, કારજ કારણ કુંદન મૂલ, કારણ કુંદન મૂલ, એ દેખ લે જે કछु सूक्ष्म અને स्थूल। पृथ्वी के पंच भाग है, अस्थि मांस नस त्वचा ने रोम, आ पृथ्वी ना न तू ते तू छो, न ते तारा छे, न ते हूँ छो, ए नहीं आत्मा, ए नहीं आत्मा, पंचे भासे भौम, पांचे तत्वनो विचार करता माटी सिवाय कछु से नहीं। परश्वेत अरुलार, परसेवो लार कफ आंसू अमरी सोई, ए उदक के केना छे, उदक उदक એટલે શું થાય? જળ। બીજી વાત, પરસેવો અરુલાર કફ આંસુ અમરી સોઈ એટલે વીર્ય। કહે પ્રીતમ ઉદક કે એના છે, ઉદકના જળના છે, ન તું છું તે, ન તારા છે, ન તે હું છું। આત્મા અળગો હોય, આત્મા અળગો હોય, કામ ક્રોધ અરુ કલ્પના દ્વેષ ઉન્માદ જાણ, કહે महात्मा એ તેજ की पांचे भाग प्रमाण। बीजे बार, काम क्रोध अरु कल्पना द्वेष उन्माद जान, कहे प्रीतम ते तेज के केना छे ते तेज तत्वमां, एमांथी उत्पन्न આપણે એને બસ થવું જોઈએ નહીં, તે આપણી અંદર પ્રવેશવા જોઈએ નહીં। पांचे भाग प्रमाण, श्वासोश्वास अरुहेड की, श्वासोश्वास अरुहेड की, छीक બંગાસુ શીત, છીક આવે ને અને બંગાસુ, બંગાસાની યોગ નિદ્રા કહેવાય। કહે એ પવન કે એના છે, પવન કા ન તે તું છો, ન તે હું છું, ન તે તારા છે। પાંચે ભાગ પ્રસિદ્ધ, કહે સાંભળે વિસરે થાબણ દે અવકાશ, કહે મહાત્મા તું પરખ લે, તું પરખ લે એ પંચ આકાશ। કઠણ ભૌમ ભારે ઉદક, કઠણ ભૌમ ભારે ઉદક, તપત તેજ કહેવાય। तेज दिए पण तपे नहीं, गुरु ऐसा कीजिए जैसा पूनम के चांद। कोण तपे छे? कठण भौम भारे उदक, मुक्ति मुक्ति वासा चाले सत्यारे, आपनी मुक्ति महामुक्ति
કઠણ ભૂમ ભારે ઉદક, તપત તેજ કહેવાય. એ પ્રસરતા પવન કી, એનું પસરણ છે તો પવનને લઈ છે. સ્થિર આકાશ ગવાય. પૃથ્વી અધિક પર્વત વિશે, પૃથ્વીનો ભાગ વધુ શેમાં છે? પર્વત વિશે. ઉદક અધિતરુમાય, એટલે પાણી. તરુ એટલે શું થાય? વૃક્ષ. અધિકેમાં છે. ઉદક અધિતરુમાય કહે મહાત્મા, દ્રષ્ટિએ પડે પંચ તત્વ મીણનાય. પંચ તત્વ મીણનાય. તેજ અધિક મચ્છ મીનમાં, તેજ માછલીમાં વધારે છે. તેજ તત્વ. અધિક પંખીમાં પવન, એટલે આકાશમાં ઉડે છે. પવનનો ભાગ પંખીમાં અધિક છે. આકાશમાં રહે ચતુર્દશ ભુવન, પરા પશ્યંતીને મધ્યમાં ને વેખરી. વેખરીથી બે વાત ચાલે. પરા પશ્યંતી મધ્યમાં ને વેખરી, વાણી જે કહે મહાત્મા પરમાત્મા, સબકો પ્રેરે તે. મન બુદ્ધિ ચિત અહંકાર, મન બુદ્ધિ ચિત અહંકાર, શબ્દાદિક વિષય પંચ, લિંગ વાસના કરે સદા પ્રપંચ. લિંગ વાસના કરે સદા પ્રપંચ. અંતકરણ વૃત્તિ વડે જાણે સુખ દુઃખ ભોગ, મન બુદ્ધિને ચેત. અંતકરણ વૃત્તિ વડે જાણે સુખ દુઃખ ભોગ, निर्लेप है, निर्लेप है जागू आत्म जो. કેટલા ભાગ્યશાળી છે કોણ નિર્લેપ છે? જેને આત્મા સાથેનો સંબંધ થઈ ગયો ને, જોગ થઈ ગયો ને, તે નિર્લેપ છે. અંતકરણ વૃત્તિ વડે જાણે સુખ અને દુઃખ અને ભોગ, કહે મહાત્મા निर्लेप है जागू आत्म जोग. करता वृत्ति नख सिख लगी, करता वृत्ति नख सिख लगी, क्रिया रही 10 द्वार, कहे प्रीतम कर्म वृत्ति जे, कर्म वृत्ति जे हो गई विषया विकार. इंद्री विषय ने ओळखे, इंद्री विषय ने ओळखे, नहीं जाने निज रूप. इंद्री विषय ने ओळखे, नहीं जाने निज रूप. એટલે સાંખ્યમાં અર્જુનને સમજાવે છે કે અર્જુન, ઇન્દ્રિયોને ત્યાં પહોંચ, ના મનની પહોંચ છે. ત્યાં મન પહોંચી શકતું, ત્યાં ઇન્દ્રિયો પહોંચી શકતી, ઇન્દ્રિયો એને જાણી શકતી નથી. क्या रूपनी बात करे छे? दूरनी के नजीकनी? नजीक समझावे छे. जाने नहीं निज रूप, कहे महात्मा प्रसारक. प्रसारक देह को, प्रसारक આજે કાંઈ તત્વ કહેવામાં એનો પ્રસાર દેહની ક્રિયા છે. प्रसारक देह को आत्मा तो हो ब्रह्म स्वरूप, आत्मा तो ब्रह्म स्वरूप. હવે બ્રહ્મ સ્વરૂપ વર્ણન. પોતે પોતાને સમજાવે જાય, ક્યું ઠેકાણું છે? આત્મા બ્રહ્મ સ્વરૂપ, બ્રહ્મ અખંડિત અવિનાશી, અજ અવ્યક્ત વિકાર. હે અર્જુન, અવ્યક્તથી પણ અવ્યક્ત.
નિર્લેપ હૈ. આ જેટલા ઉપર તત્વ કહ્યા ને એનાથી લેપાયમાન થતો નથી. હૈ નિરાલમ, હૈ નિરાલમ, નિર્ધાર, એને આધારની જરૂર. જેટલા તત્વ કહ્યા એ બધાને એના આધારની પ્રકાશની જરૂર છે, પણ એને આધારની જરૂર નથી. નિર્ગુણ નિરાકાર નિત્ય એટલે કહ્યું જો સદગુરુ ભગવાન સંત સગુણ છે તો ગોવિંદ નિર્ગુણ છે, તો ગોવિંદ સગુણ છે તો હરિગુરુ સંત નિર્ગુણ છે. એટલે એના બે અંગ છે, અંગ એક જ છે, બે છે નહીં. નિર્ગુણ નિરાકાર નિત્ય ત્યાં સ્થિરતા એ રૂપે રે. આમાં રાગવેશમાં ફસામાં આજે ઉપર કહ્યું ને એમાં બંધનથી મુક્ત થા, સાક્ષી પામ્યો. નિજાનંદ નિજ રૂપ એ તારો પરમ આનંદ છે, તારું પરમ સુખ છે. વ્યાપી રહ્યો, વ્યાપી રહો ચૈતન્ય શુદ્ધ સ્વરૂપ, જેને અનેક હાથ છે, અનેક મુખ છે, અનેક ચાદ છે, અનેક ભંગ છે. શુદ્ધ ચૈતન્ય સાક્ષી, ભૂતોનો સાક્ષી, સાક્ષી ભૂતમ બ્રહ્માનંદમ પરમ સુખદમ કેવલમ જ્ઞાન મૂર્તિ. બે મૂર્તિ હોય ને તો પાસે ભગવાને એમ નથી કીધું બ્રહ્મની સ્થિતિ તે હું છું, બ્રહ્મ હું છું એ નથી કીધું. એટલે જ સ્વરૂપનું વર્ણન, સદગુરુ સ્વરૂપનું વર્ણન કર્યું. હું ક્ષેત્રજ્ઞ છું, હું તો ક્ષેત્રજ્ઞનું સ્વરૂપ છે. એટલે ગુરુ ગોવિંદ दोनों खड़े किसको लागू पाए, भले कार्य गुरु आपकी गोविंद दियो बताए. शुद्ध चैतन्य साक्षी प्रमाता, प्रमाण प्रमेति जे पंचनाम ब्रह्म के अनुभवे ओळखेती. ब्रह्म समुद्र सबर भर्यो जो प्रलय काल होई, पूर्ण सदा एक निरंतर सोई. सागर में जो बुदबुदा ऐसे उपजे सृष्टि, विरला लहे जागु आत्म दृष्टि. ज्ञान दृष्टिથી જોઈ લે અર્જુન, જ્ઞાન દૃષ્ટિથી વિચારી લે. જ્ઞાન દૃષ્ટિથી એક રૂપ થા ફિર ગયા. કેટલા વર્ષ થયા? 1000 વર્ષ પહેલાનું જોગ આજ વર્તમાન કાળમાં સત્ય છે. जाकू आत्म दृष्टि, ज्यों सिंधु में होता है लहरी अनंत अपार, यूं ब्रह्म में उपजे सब संसार. ब्रह्म ने जोता संसार होतो નથી. અંબુમાં નહીં અંતરો, વ્યોમ વિશે નહીં આર. અંબુ એટલે જળ થાય, વ્યોમ એટલે આકાશ થાય. એમાં પડદો આડવો રહી શકતો ગમે યાદ રાખો ઉઠલાવે. यूं ब्रह्म में नहीं आवरण कछुआट, नाश नहीं आकाश को यूं आत्मा अद्वैत. यूं आत्मा अद्वैत. क्या पद ने पैमा छो? अद्वैत पद ने, अद्वैत स्वरूप. आनंद धन है ये तारो आनंद छे. सबगट तुर्यातीत, तारो आनंद तो छे, तारो परम सुख तो छे, मोक्षનું ધામ છે, છતાંય વ્યાપક તુર્યાતીત છે. તુર્યાતીત એટલે જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ. જાગ્રતમાં નેત્રે વાસો છે, અર્ધનિદ્રા હોય ત્યારે સ્વપ્ન અવસ્થામાં જોનાર વાસો છે જાણનારમાં. સુષુપ્તિમાં આનંદ વાસો છે કંઠ, પણ પોતે તુર્યાતીત છે. आभ्र होत आकाश में ज्यों तरुवर के पात, यूं ब्रह्म में आते, यूं ब्रह्म में आते. आवत है और जात, आवे छे अने जाय छे.
બ્રહ્મ અનાદિ અટલ હે, અર્જુન જેને જાણી મનુષ્ય મોક્ષ પામે છે. પણ મનુષ્ય, પશુ પક્ષી પ્રાણીઓ નહીં. અકળ અરૂપ અછે, અકળ અરૂપ અછે. नित्य कहत है महिमा चारे वेद, नित्य कहत है महिमा चारे वेद। अग्नि के अंबार से दीप बहुविध होय, कि अग्नि थी दीपक अनेक प्रगटे। यूं ब्रह्म से जीव जगत के जोई, यूं ब्रह्म से तो मूળ પોતાનું આ જ વાસ્તવિક સ્વરૂપ બહિર્મુક્ત જન્મ તારે। जगत के जोई भांड भूमि सो भिन्न नहीं, आद अंत मध्य एक। यूं ब्रह्म में उपजे खपे अनेक, यूं ब्रह्म में उपजे खपे अनेक। कुंदन काई लागे नहीं, वड़गण पड़े वो हीन। सब कर्म के जीव ईश्वर आधीन होय। शुद्ध दूध सोई ब्रह्म है, शुद्ध दूध सोई ब्रह्म है, ईश्वर आगो नीर। जड़ ज्यों मिला निर्वैशो, जड़ ज्यों मिला त्युत वर्ष्या खीर। ब्रह्म कर्म से रहित है, सकल धर्म को मूળ। એટલે જ આપણે ધર્મમાં ભેદભાવ કે કોઈ ધર્મમાં વાદ વિવાદ કે ભેદ હોતો નથી। શેને પાયમાં છો? મૂળની પાયમાં છો। મૂળ ભજન હાથમાં આવી ગયું, મૂળ ધ્યાન, મૂળ યોગ, મૂળ જે લખ 84 માંથી ઘણા માંડ મનુષ્ય અવતાર મળ્યો, મનુષ્ય અવતારમાં સત્ય જાણી આ શરણું પ્રાપ્ત થયો। એટલે વાત કરી સુંદર મજાની। ब्रह्म कर्म से रहित है, सकल धर्म को मूળ। दुख पावही होय ब्रह्म प्रतिकूल। चैतन्य सागर एक रस, कनक दंड मणिदीप। न्यारा नहीं रहे सदाए समी, चंदा अर्क अग्नि विषे। जड़हड़ ज्योत प्रकाश, अज मसकमा ब्रह्म निरंतर वास। એટલે જ ગુરુને પરબ્રહ્મ કહેવામાં આવે છે। બ્રહ્મ ગુરુ રૂપ છે, પરબ્રહ્મ સાક્ષાત છે। शशि सूर चक्षु विषे, जठरा अग्नि जान। ब्रह्मांड में ऐसे पिंड ब्रह्मांड। अग्नि एक जड़, अग्नि एक जड़, अग्नि एक वायु आकाश। एक ब्रह्म में वस्तु विश्व विलास, एक ब्रह्म में वस्तु विश्व विलास। हे प्रभु विश्वरूप दर्शन अपना अविनाशी स्वरूप મને દર્શન કરાવો। એમાં શબ્દો છે તમે સાક્ષાત કરી શકો। એમાં તો ગાઈ લેવાનું છે, વાંચી લેવાનું છે, એમાં હાજર નથી ને। સુર તપે સબ ઉપરે, વૃષા સબ ही પર હોય। તાપ બધા ઉપર તપે છે સૂર્ય, વરસાદ બધા ઉપર પડે છે। દેહ આત્મા જ્ઞાન દ્રષ્ટિ કરી જોઈ। તરુવર એક શાખા બહુ, નીચ ઉચ્ચ લઘુતર। यूं ब्रह्म में भयो सर्ग विसर्ग। મળ્યો ખળ્યો સમુદ્રમાં ભળ્યો સમુદ્રાકાર। ब्रह्म भजन से, क्यों भजन શું કહેવાય, કયું નામ કહેવાય? રામને કરવું પડ્યું તો ભગવાન શ્રી કૃષ્ણ નહીં કરવું તો શિવજી મહારાજ ક્યાં બેઠા છે? સેવે છે
ભજન કેનું કરે બધાય? તમને કરવું ગમે છે? એ સુરતીથી ભજન કીધું. નામ ભજન, નામ બિન નહીં નિસ્તારા. સમજ મન ક્યું ભૂલા પૈડા કે નામ વગર તારો નિસ્તાર થશે નહીં. બ્રહ્મ ભજન છે ભયો બ્રહ્મ નિર્ધાર, કે ભજનથી બ્રહ્મને પ્રાપ્તિ કરી લે છે, બ્રહ્મરૂપ થઈ જાય. એ જ રૂપ જ્યોતિ સ્વરૂપ, એ જ રૂપ સાક્ષાત સદગુરુ સાક્ષાત. આંખ જો તે બ્રહ્મ ગુરુ માની, નાક બ્રહ્મ, બધું બ્રહ્મ, ચામડી ત્વચા રોમ બધું જ બ્રહ્મ, એટલે પરબ્રહ્મ કહ્યું. પેલું લક્ષ એ તો જ આ બધું આવે નજીકમાં આનંદ રાખતું નથી. બ્રહ્મ ભજન સે ભયો બ્રહ્મ નિર્ધાર, पारस को पर्वत बने लियो दियो नहीं जाए. वाला नाम लो क्या उपदेश ना वचन याद છે બધાના? સમજી રહે વાકે એની ઉપાય, વાણી સકે નહીં વર્ણવી, કૃત્ય ન પોજે કોઈ. આકાશમાં ચિત્ર કોણ વિધિ હોય, ઈશ્વર को ऊंच नीच नहीं, ईश्वर को ऊंच नीच नहीं. पुरुष नपुंसक नार કહે પ્રીતમ વ્યાપી રહ્યો, સબ ઘટ બોલણ હાર. मीन कमठ सुकर सही, कहे प्रीतम परिब्रह्म को कहाँ वरण व्यवहार. परिब्रह्म को कहाँ वरण व्यवहार. ब्रह्मकुल अवतार, हम के ये धैर्य वाला है तो क्या कुल में धैर्य, तो के ब्रह्मकुल अवतार. कहे प्रीतम परिब्रह्म को कहाँ वरण व्यवहार. निर्गुण ब्रह्म सगुण भया, निर्गुण ब्रह्म એટલે આ લાભો લઈ રહ્યા છો. રામકૃષ્ણ ગુરુ અવતાર, કહે પ્રીતમ ગુણ ગાય કે તર ગયે અનેક પાર. અહંતા મમતા ઈર્ષ્યા, અહંતા મમતા ઈર્ષ્યા વિષય દીક જંજાળ. આ બધી શું છે? જંજાળ છે, એમાં પડવું નહીં. સત્યનો વારે વારે નિધિધ્યાસન શ્રવણ ભજન કરતા રહેવું. આજ વચનને વિચારતા રહેશો તો શુદ્ધ વિચાર કહેવાય. રામા પડી ગયા તો શુદ્ધ થઈ ગયા અને દેહ અધર્મી થઈ જાય, ધર્મી રીતિ નથી. ગુરુદેવને સોંપીએ ત્યારે ધર્મી બને છે. 18 હા, ईर्ष्या ममता विषयादिक जंजाळ भव सिंधु के. जीवात्माने કૂવામાં નાખના, લખ 84માં નાખના, ઊંચ નીચ યોનિમાં નાખના, ડુબાડનાર આ છે, હાલય ડુબાડનાર છે. શું? અહંતા અહંકાર, મમતા ईर्ष्या, विषयादिक जंजाळ भव सिंधु के, भव सिंधु के तीर कीच सेवा. ભવ સાગર આ સિંધુ છે, સંસાર સિંધુ છે, એ આ કીચડ ને સેવાળ છે, એમાં પડવું નહીં, એ અડવા જોઈએ નહીં. 18 સાખી થઈ સદગુરુ પ્રતાપ, સોય સમજતા मिट जाए वाद विवाद. भोग्य पड़े ब्रह्म भावना, भाग्य पड़े भाग्य होय तो भाग्य वगर ब्रह्म भाव आवतो. ब्रह्म भावना जब टळे काम कला, जब टळे काम कला, कछु कामना तब लग शोक संता. हरिओ तत्सत. सदगुरु भगवान